ચૈત્રી નવરાત્રિના પાવન પર્વમાં માતાના મંદિરોમાં ભારે ભીડ જામી રહી છે। અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી। નગરદેવી ભદ્રકાળી માના આશીર્વાદ લેવા ભક્તો પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જામ્યો છે। ચૈત્ર મહિનાની નવરાત્રી ચાલી રહી છે ત્યારે અમદાવાદની નગરદેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની જે છે લાંબી લાઈન જોવા મળી રહી છે। ચૈત્ર મહિનાની નવરાત્રીનું આજે ત્રીજું નોરતું અને ખાસ આજે છે પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્રીજા દિવસે જે છે એ ચંદ્રઘટાની જે છે તે પૂજા અર્ચના કરવામાં આવતી છે। ખાસ તેનું મહત્વ પણ અલગ રહેલું હોય છે। દેવી ચંદ્રઘટા શરીર પોતાના સોનાની જેમ કાંતિવાન છે અને માથાના ઉપર ઘટ આકારનો અર્ધચંદ્ર હોય છે, જેટલે તેને ચંદ્રઘટા તરીકે ઓળખવામાં આવતા હોય છે। તેના લીધે જ આજ જે છે લોકો જે છે ચૈત્ર નવરાત્રી જે છે એ ખાસ કે હિન્દુ ધર્મના બે નવરાત્રી ચૈત્ર મહિને આસુ મહિને નવરાત્રી જે હોય છે ત્યારે ખાસ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજે ભક્તો જે છે એ દર્શન કરવા પહોંચતા હોય છે। કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું। ચૈત્ર મહિનાની નવરાત્ર ચાલે છે અને આજે ત્રીજો દિવસ, કેટલો આનંદ અને ઉત્સાહ માતાજીની પૂજા? ઘણો આનંદ અને ઉત્સાહની વસ્તુ છે અને આ માતાજીને આપણે પ્રાર્થના કરીએ તો જે આપણે નગરમાં શાંતિ અને સંમતિ રહે। દાદા, આપ કઈ ન જોશો, કારણ કે આપણે ચૈત્ર મહિને નવરાત્રી ચાલી રહી છે। ખાસ કરીને ચૈત્ર મહિનામાં માતાજીની આરાધના, ઉપવાસ અને જે માતાજીની પૂજા કરવામાં આવતી હોય છે। આ પણ નગરદેવી ભદ્રકાળી આવી રહ્યા છે, જે માત્ર વિશ્વ પ્રસિદ્ધ માતાજી છે। મહાકાળી માતા આખા વિશ્વની માતા છે અને ગુજરાતની અંદર દરેક પ્રજા માતાજીને બહુ જ માને છે। અને નવરાત્રિ ગુજરાતની અંદર બે ટાઈપની હોય છે, એક ચૈત્ર મહિનાની અને એક આસો મહિનાની। તેમાં ચૈત્ર મહિનાની નવરાત્રિનું બહુ જ મહત્ત્વ છે। માતાજીના ઘરે ઘરે એની પૂજા થાય છે અને હું તો માતાજીની એટલા જ કહું, આ નગરનો વિકાસ થાય, આ દેશનો વિકાસ થાય અને જે નરેન્દ્રભાઈ મોદી મુખ્ય વડાપ્રધાન છે એમને એવી શક્તિ આપે કે જેથી આપણા ભારત દેશની પ્રગતિ થાય અને દુનિયાની અંદર એનો ડંકો વાગે। બા, આ પણ ચૈત્ર મહિને નવરાત્રી છે, દર્શન કરવા આવી રહ્યા છો। ખાસ કરીને આ વખતે તો માં ભદ્રકાળી નગર યાત્રા નીકળ્યા હતા। પહેલી વખત 600 વર્ષ બાદ પણ નગર યાત્રા નીકળ્યા હતા। એ વખતે પણ હર્ષો ઉલ્લાસ હતો અને અત્યારે પણ ચૈત્ર નવરાત્રીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ચૈત્ર મહિનાની નવરાત્રિ છે ને બહુ મહત્ત્વની છે। લોકો દેશ પરદેશથી પણ બધા દર્શન કરવા આવે છે અને બહુ મહત્ત્વ છે। અને એની યાત્રા નીકળી હતી તો કેટલું લોકો માણસ આવશે અને અહીંયા એનું હવન આ તે બધું બહુ સારું થાય છે અને હું દર મંગળવારે દર્શન કરવા અહીંયા જ આવું છું। બિલકુલ, ચૈત્ર મહિને નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે ત્યારે ભક્તો છે વહેલી સવારથી જ ભદ્રકાળી માતાજીના મંદિરે પહોંચી રહ્યા છે, પૂજા અર્ચના જે છે તે કરી રહ્યા છે અને ભક્તો જે આ નવરાત્રીનો લાભ લઈ રહ્યા છે। અને ખાસ કરીને ભદ્રકાળી માતાજી જે આ વખતે 614 વર્ષ બાદ જે છે આ વખતે નગર યાત્રા કે ત્યાં લોકોનો પણ ઉત્સાહ હતો, પણ લોકો પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરે છે કે અમદાવાદ શહેરની જનતાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે। કેમેરામેન એસ રજુરા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।